કડકડતી ઠંડીમાં ઠૂઠવાવા લાગ્યું ગુજરાત। 6 શહેરોમાં નોંધાયું 15 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન, તો 8 શહેરોનું લઘુત્તમ તાપમાન ગગડીને પહોંચ્યું 18 ડિગ્રીની નીચે। આગામી 2 દિવસમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી। કચ્છ સૌરાષ્ટ્રમાં શરૂ થઈ હાડથી જવતી ઠંડી। કચ્છના નલિયામાં નોંધાયું સૌથી નીચું 12.2 ડિગ્રી તાપમાન, તો રાજકોટમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.5 ડિગ્રી અને અમરેલીમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 14.6 ડિગ્રીએ। સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, ભાવનગર અને ભુજમાં 17 ડિગ્રીથી નીચે તાપમાન। મધ્ય અને ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ જોવા મળ્યો ઠંડીનો ચમકારો। ઉત્તર ગુજરાતના ડીસામાં સૌથી નીચું 14.1 ડિગ્રી, તો મધ્ય ગુજરાતના વડોદરામાં નોંધાયું 14.4 ડિગ્રી તાપમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 15.7 ડિગ્રીએ। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વધ્યું ઠંડીનું જોર। પ્રવાસન સ્થળ દીવમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, તો દમણમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 18.8 ડિગ્રીએ। છેલ્લા 22 વર્ષની તુલનાએ આ વર્ષે પરાળી સળગાવવાની બની ત્રીજી સૌથી વધુ ઘટના। નાસાની સેટેલાઇટ તસવીરો બાદ વિશ્લેષણ। ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ધુમ્મસ વધવાની શક્યતા। રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવર્સમાં પલટીબાજી। વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહ 2442 મતે હાર્યા। ભાજપને 97176, કોંગ્રેસને 89734, તો અપક્ષને મળ્યા 27195 મત। લોકસભાની ચૂંટણીનો ભાજપે લીધો બદલો। વાવમાં 12 વર્ષે ખીલ્યું કમળ। બનાસની બેનનો ઓસર્યો જાદુ। અપક્ષ માવજી પટેલ ગેમ ચેન્જર સાબિત થશે તેવી કોંગ્રેસની ગણતરી પડી ઊંધી। આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આપ્યા સંકેત। કહ્યું, મને સંકેત મળ્યો છે કે 2 દિવસમાં સંગઠન બાબતે જેને તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન। મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી હોવાનું CR પાટીલનું નિવેદન। કહ્યું, મેં 2 વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજાને જવાબદારી સોંપો। મારી વિદાય એ વસમી બનાવવાને બદલે જીત સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું। મહારાષ્ટ્ર અને વાવ બેઠક પર પ્રચંડ જીતથી ભવ્ય આતશબાજી સાથે ઉજવણી મહેસાણામાં। સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત। મહારાષ્ટ્રમાં ભવ્ય જીતથી અમરેલી જિલ્લામાં ભાજપમાં જોરદાર ઉત્સાહ। જિલ્લા ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી। ઉપદંડક કૌશિક વૈકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત। ફરાર મેડિકલ મની માફિયાઓ ઝડપવામાં ક્રાઇમ બ્રાન્ચના હજુ પણ હવાથિયા। હવે ગુજરાત બહાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં સર્ચ ઓપરેશન, સર્વેલન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરાઈ। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ માલિક કાર્તિક પટેલની કાળી કમાણીનો વધુ એક પુરાવો। કલોલ તાલુકાના ખાતરજ પાસેના ફાર્મ હાઉસમાં હાલ સન્નાટો। વીકેન્ડમાં રજાઓ સમયે કાર્તિક પટેલ આવતો હતો ફાર્મ હાઉસ પર। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મહાઠગ કાર્તિક પટેલનું જમીન કૌભાંડ આવ્યું સામે। સાતેજ પાર્કલેન્ડ સોસાયટીની જમીનનું 10 સોસાયટીમાં વિભાજન કરી 54,000 ચોરસ મીટર જમીન ગાયબ કરી મુદ્દો બહાર આવતા જમીન વેચી નાખી હોવાનું જણાવ્યું। છેલ્લા 10 વર્ષના ઓડિટ રિપોર્ટમાં નથી કરાયો તેનો ઉલ્લેખ। જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદીના વિવાદનો ઝડપથી અંત લાવવા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની અપીલ। મહેશ ગીરી અને હરિગીરી બાપુએ તનસુખ ગીરી બાપુના પરિવારજનો સાથે કરવી જોઈએ મુલાકાત। સાધુ સંતોના વિવાદથી જૂનાગઢનું નામ ખરાબ થયું હોવાની ગિરીશ કોટેચાએ કરી વાત। બોગસ મહિલા તબીબનો પર્દાફાશ સુરતના કાંકરેજના ઉંભેડ ગામમાં। પોલીસે મેડિકલ સામગ્રી, દવા મળી કુલ 16,000થી વધુનો મુદ્દામાલ કર્યો કબજે। બોગસ મહિલા તબીબ મેડિકલ કાઉન્સિલના સર્ટિફિકેટ વગર ક્લિનિક ચલાવતા પોલીસે પાડ્યા દરોડા। વડોદરામાં તપન પરમાર હત્યા કેસમાં આરોપી બાબર, મહેબૂબ પઠાણ સહિત 4 આરોપીઓના રિમાન્ડના મંજૂર। રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નોંધાઈ અલગ અલગ ફરિયાદ। કારેલીબાગ પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીઓની કરી હતી ધરપકડ।
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરામાં મૃતક તપન પરમારના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ કરી મુલાકાત. શંખ સર્કલ પાસેના 4 લેન રસ્તાઓ મંજૂર થયાને લઈ કરાઈ ચર્ચા. પાલિકાના કારોબારી ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન સહિત નગરસેવકો પણ રહ્યા હાજર. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે ચિંતન શિબિરમાં મીડિયા મેનેજમેન્ટ પર યોજાયું ચર્ચા સત્ર. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલ અને ડિજિટલ પ્લેટફોર્મ માય ગવર્મેન્ટના ડિરેક્ટર ઉપેન્દ્ર ઉપાધ્યાયે આપ્યું માર્ગદર્શન. ટેકનોલોજી અને ટૂલ્સથી સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગની પણ આપી માહિતી. રસ્તાના કામમાં કટકી કરનારને ન છોડવાની સાંસદ મનસુખ વસાવાની ચીમકી. ભરૂચમાં નેત્રંગ અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણ માટે કરાયું ખાતમુહૂર્ત. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા સહિત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા ઉપસ્થિત. રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત બાદ ધારપુર મેડિકલ કોલેજના સત્તાધીશો એક્શનમાં. રેગિંગ રોકવા રાત્રે શિક્ષકો ચેકિંગ કરી આપશે રિપોર્ટ. રાત્રે સિક્યોરિટી વધારી વિદ્યાર્થીઓને બહાર જવા પર પ્રતિબંધ. વિદ્યાર્થીઓને પ્રશ્નો, સમસ્યા પૂછી તૈયાર કરાશે યાદી. ભરૂચમાં રફતારનો કહેર. બજાર વિસ્તારમાં બેફામ ટેમ્પો ચાલકે 5 થી 7 વાહનોને મારી ટક્કર. રાહદારીઓને અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત. ઘટનાના પગલે લોકો થયા એકત્ર. પોલીસની ટીમ પણ પહોંચી સ્થળે. બ્રેક ન લાગતા અકસ્માત થયાની માહિતી. ખાનગી બસ બેફામ. મોરબી જિલ્લાના હળવદ પંથકમાં શક્તિનગર પાસે બેફામ દોડતી ખાનગી બસે બાઇકને અડફેટે લીધી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 લોકોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ, તો આક્રોશિત લોકોએ બસમાં કરી તોડફોડ. વડોદરામાં દબાણ હટાવો કામગીરીમાં અડચણરૂપ બનનાર શખ્સો સકંજામાં. કોર્પોરેશનના કર્મચારીઓ સાથે કર્યું હતું ઘર્ષણ. નવાપુરા પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ. છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે દબાણ હટાવવાની કામગીરી. ચોરીના ઈરાદે હત્યાની ઘટના પાટણ જિલ્લાના ચાણસ્મામાં. બુટિયાવાસમાં ભંગારના વાડામાં સૂતેલા કમલેશભાઈ નામના વ્યક્તિની મોડી રાત્રે હત્યા. સ્થળ પર પહોંચી પોલીસે શરૂ કરી તપાસ. અંબાજી મંદિરને મુંબઈમાં ભક્તની મોટી ભેટ. મંદિર ટ્રસ્ટને 1 કિલો સોનાનું અર્પણ કરી પરિવારે લીધો નવચંડી યજ્ઞમાં ભાગ. લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટના ભરૂચના અંકલેશ્વરમાં. પરમભૂમિ પાર્ટી પ્લોટમાં પરિવારે બેગમાં મૂકેલા સોનાના દાગીના સહિત 3,48,000 રૂપિયાની ચોરી. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગરફોડ ચોરીનો કેસ ઉકેલાયો દાહોદ જિલ્લામાં. 3 લોકોની ધરપકડ કરી 7,03,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. આરોપીઓએ દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 13 ઘરમાં ચોરીને અંજામ આપ્યાનો ખુલાસો. ચોર આવ્યાની ચર્ચાથી દોડધામ ભરૂચના અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં. મોટી સંખ્યામાં લોકો ઉતર્યા રસ્તા પર. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ચોરની વાત નીકળી માત્ર અફવા. બાઇક ચોર બેફામ રાજકોટ શહેરમાં. મવડી વિસ્તારમાં ઘરની બહાર પાર્ક બાઇકની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વારંવાર ચોરીની ઘટનાથી પોલીસ કામગીરી પર સવાલ. ખનીજ ચોરીમાં સામેલ 5 વાહનોને જપ્ત કરાયા સુરેન્દ્રનગરમાં. સાયલા બાયપાસ પાસે મામલતદારની ટીમે હાથ ધર્યું ચેકિંગ. બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા 5 ડમ્પર સહિત 1,11,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત. મકાનમાં આગથી અફરાતફરી. ગોધરાના બામરોલી રોડ વિસ્તારની નીલકંઠ ભૂમિ સોસાયટીમાં. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં ઘરવખરીનો સામાન બળીને ખાખ. વકીલની ઓફિસમાં આગ લાગી. દ્વારકાના ખંભાળિયામાં. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. તપન પરમાર હત્યા કેસ બાદ વડોદરા પોલીસ કમિશનરની કાર્યવાહી. 167 પોલીસ કર્મચારીઓની બઢતી સાથે બદલી. 29 પોલીસ મથકોમાં કર્મચારીઓની કરાઈ આંતરિક બદલી. પ્લાસ્ટિકની પ્રતિબંધિત થેલીઓનો જથ્થો જપ્ત કરાયો પંચમહાલના ગોધરામાં. સ્ટેશન રોડ, ગીદવાની રોડ વિસ્તારમાં તપાસ દરમિયાન 300 કિલો પ્લાસ્ટિકની બેગનો જથ્થો મળ્યો. 6 વેપારીઓ પાસેથી ₹25,000ના દંડની કરાઈ વસૂલાત. દરિયાઈ વિસ્તારમાં જામનગર પોલીસનું ચેકિંગ. બેડી, નવા બંદર સહિતના દરિયાઈ વિસ્તારોમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં ચેકિંગ યોજાયું.
ગૌ તસ્કરોના આતંકને લઈ સાબરકાંઠાના પોલીસ વડાને આપવામાં આવ્યું આવેદનપત્ર. પશુપાલકના વાડામાંથી ગાયો ઉઠાવી ભાગેલા તસ્કરોએ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ. એસપીને રજૂઆત કરી ફરિયાદ નોંધી તપાસ હાથ કરવાની માંગ. અમદાવાદ મનપાના રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલના વિસ્તારમાં જ રોડ બિસ્માર હાલતમાં. છેલ્લા 10 મહિનાથી વિજય 4 રસ્તાથી પ્રગતિનગરના રોડને વ્હાઇટ ટોપિંગ બનાવવાની કામગીરી. શહેરમાં પ્રતિ દિવસ 3000 મેટ્રિક ટન મટીરીયલ વાપરી રોડ તૈયાર કરવામાં આવતા હોવાનો રોડ કમિટીના ચેરમેનનો દાવો. અમદાવાદ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની સ્થિતિમાં ફોલો મી વાહનનો કરાશે ઉપયોગ. નવા પાયલટ માટે આ વાહન દિશા નિર્દેશક બનીને રનવે ઉપર રસ્તો બતાવશે, જેના કારણે એરપોર્ટ પર એર ટ્રાફિકને સરળતાથી સંચાલિત કરી શકાશે. અમદાવાદના ગોતામાં 26,000 ચોરસ મીટર એરિયામાં 4 કરોડના ખર્ચે બનાવાશે નવું ફાયર સ્ટેશન. હાઈરાઇઝ બિલ્ડિંગમાં દુર્ઘટના સમયે બચાવ કામગીરી માટે પહોંચી વળવા લેવાયો નિર્ણય. ફાયર જવાનો માટે સ્ટાફ ક્વાર્ટર્સની પણ સુવિધા. રાજકોટના પીઠડિયા ટોલ બૂથ પર લાગુ કરાયેલો 25 રૂપિયાનો ટોલ ટેક્સ પરત ખેંચવા માંગ. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને કર્યો વિરોધ. પીઠડિયાથી ભરૂડી વચ્ચેના 2 ટોલ બૂથનું અંતર 36 કિલોમીટર હોવાનો દાવો કરી ટોલ ટેક્સ રદ કરવા માંગ. હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમનો લીધો ઉધડો. સીઆઈડી ક્રાઇમની રચના વિવાદ તકરારના સેટલમેન્ટ માટે નથી, તે કંઈ રિકવરી એજન્ટ નથી તેવો હાઈકોર્ટે લગાવી ફટકાર. સુરતની જમીન વિવાદ કેસમાં 76 વર્ષના વૃદ્ધ આરોપીને સમન્સ મામલે હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમની કાઢી ચાટકણી. ચીકુના પાકમાં થયેલા નુકસાનને લઈ નવસારીમાં અમલસાડ મંડળી 15 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય. પૂરતા પ્રમાણમાં આવક ન થતા અને ભાવોને લઈ ખેડૂતો ચિંતિત. જુલાઈ મહિનામાં પડેલા વરસાદથી ચીકુના પાકને મોટા પ્રમાણમાં થયું હતું નુકસાન. ઠંડીની મોસમમાં લસણના ભાવમાં ગરમાવો. 1 કિલો લસણનો ભાવ 500 રૂપિયા પર પહોંચતા મધ્યમ વર્ગનું ખોરવાયું બજેટ. કમોસમી વરસાદ અને અપૂરતો પાક ભાવ વધારાનું કારણ. 31 ઓક્ટોબરના નિવૃત્ત થયેલા શિક્ષકોની ખાલી જગ્યામાં જ્ઞાન સહાયક આપવા માંગ. જ્ઞાન સહાયક સામે વિકલ્પ ન અપાતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષક વિના રહેશે. જ્ઞાન સહાયક હાજર ન રહેવાની ફરિયાદો છતાં પ્રશાસનની કોઈ જ કાર્યવાહી નહીં. રાજ્યના શ્રેષ્ઠ કલેક્ટર અને ડીડીઓનું સરકારે કર્યું સન્માન. સોમનાથમાં યોજાયેલી ચિંતન શિબિરના બીજા દિવસે 10 કલેક્ટર અને 10 ડીડીઓને એવોર્ડ કરાયા એનાયત. પોરબંદરના બરડા ડુંગરમાં વસવાટ કરતા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓને નિહાળવા માટે જંગલ સફારી, ટિકિટ વિન્ડો, વેઇટિંગ એરિયા, સોવેનિયમ શોપ અને પાર્કિંગ સહિતની સુવિધા કરાશે ઊભી. કલેક્ટરે વન વિભાગને ફાળવી જમીન. અંબાજી મંદિરને મુંબઈમાં ભક્તની મોટી ભેટ. મંદિર ટ્રસ્ટને 1 કિલો સોનાનું અર્પણ કરી પરિવારે લીધો નવચંડી યજ્ઞમાં ભાગ. સુરતમાં ભાગવત સપ્તાહના આયોજનને લઈ સાંસદ પ્રભુ વસાવાનો પરિવાર પોથીયાત્રામાં જોડાયો. માંડવી નગર તાપી રિવરફ્રન્ટ પર કરાયું આયોજન. કથાકાર મેહુલ જાની શ્રીમદ ભાગવતજીનું કરાવશે રસપાન. ગીર સોમનાથના વેરાવળની પોદાર આંતરરાષ્ટ્રીય શાળામાં સ્પોર્ટ્સ ડેની કરાઈ ઉજવણી. બાસ્કેટબોલ, ખોખો અને ફૂટબોલ જેવી રમતના વિજેતાઓને કરાયા સન્માનિત. એલસીબી પીઆઈ અને ગુજરાત હોકી ટીમના પૂર્વ ખેલાડી અરવિંદસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત. દ્વારકામાં યોગા ગ્રુપની મહિલાઓએ શ્રીમદ ભાગવત કથાનું કર્યું આયોજન. મહાપ્રસાદ, શોભાયાત્રા સહિત તમામ કાર્યક્રમોના આયોજનની જવાબદારી મહિલાઓએ નિભાવી. યુવા કથાકાર ગિરધરભાઈ જોગીએ શ્રીમદ ભાગવતજીનું કરાવ્યું રસપાન. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનની થઈ ભવ્ય જીત. મહાવિકાસ અઘાડી ગઠબંધન 50 બેઠક સુધી પણ ન પહોંચી શક્યું. ભાજપે 132 બેઠકો સાથે મેળવ્યો ભવ્ય વિજય, તો શિંદે જૂથની શિવસેના 57થી વધુ, જ્યારે અજીત પવારની એનસીપીને 41 બેઠક મળી. મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ મુંબઈથી નાગપુર સુધી કાર્યકરોએ જશ્ન મનાવ્યો. ભવ્ય જીત બાદ મુંબઈમાં આજે મળશે મહાયુતિના નેતાઓની બેઠક. નવી સરકાર બનાવવા માટેની થશે ચર્ચા. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત. નવા મુખ્યમંત્રી ઉપરાંત આગામી રણનીતિ પર ત્રણેય પક્ષોના નેતાઓ કરશે ચર્ચા.
ભાજપના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની કરી માંગ. મુંબઈમાં ફડણવીસ, અજીત પવાર અને એકનાથ શિંદેએ યોજી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ. એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી કે એ નક્કી ન થયું હતું કે જેને સૌથી વધુ બેઠક મળશે તેનો મુખ્યમંત્રી હશે. તમામ પક્ષોને સાથે રાખી પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રી નક્કી કરશે. મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત બાદ દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર કરવામાં આવી ભવ્ય ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન. એક હૈ તો સેફ હૈનો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો. મોદીએ મહારાષ્ટ્રની જીતને 50 વર્ષના ઇતિહાસમાં કોઈ ગઠબંધનની થયેલી સૌથી મોટી જીત ગણાવી. અજીત પવારની પાર્ટીની ભવ્ય જીતને લઈને એનસીપીના કાર્યકરોએ કરી ભવ્ય ઉજવણી. કેટલાક કાર્યકર્તાઓએ બુલડોઝર પર ચડીને ગુલાલ ઉડાવ્યો. મુંબઈમાં પણ એનસીપીના કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે નાચગાન કરીને એકબીજાને ખવડાવી મીઠાઈ. મહારાષ્ટ્રની ચૂંટણીમાં 4થી વધુ ગુજરાતી ઉમેદવારોનો વિજય. મહારાષ્ટ્ર વિધાનસભામાં હવે 4થી વધુ ગુજરાતીઓ જોવા મળશે સત્તા પક્ષમાં. નાસિકથી દેવ્યાની પટેલની જીત. પ્રિયંકા ગાંધીની રાજકારણમાં થઈ ધમાકેદાર એન્ટ્રી. વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધીએ સીપીઆઈના સત્યાન મોકેરીને 4,10,000 વોટથી હરાવ્યા. ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસ રહ્યા ત્રીજા નંબરે. જીત બદલ પ્રિયંકા ગાંધીએ વાયનાડની જનતાનો માન્યો આભાર. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેનની પાર્ટી જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનની થઈ ભવ્ય જીત. ઝારખંડ મુક્તિ મોરચાને 34 બેઠક, કોંગ્રેસને 16 બેઠક, જ્યારે આરજેડીની 4 બેઠક પર થઈ જીત. સત્તા મેળવવાના દાવા કરતી ભાજપને મળી માત્ર 21 બેઠક. ભવ્ય જીત બાદ કોંગ્રેસ અને જેએમએમના કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો. પતિ ફહાદ અહેમદની હાર થતા સ્વરા ભાસ્કરે ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ. મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ 99% ચાર્જ કેવી રીતે હોઈ શકે? અણુશક્તિનગર વિધાનસભા બેઠકની મતગણતરી વખતે ઈવીએમમાં 99% ચાર્જિંગ જોવા મળ્યું. એનસીપી નેતા સના મલિકે સ્વરા ભાસ્કરના પતિ ફવાદ અહેમદને 3,378 વોટથી હરાવતા ઉઠાવ્યા ઈવીએમ પર સવાલ. ભવ્ય જીત બાદ ઝારખંડમાં આજે મહાગઠબંધનના નેતાઓની મળશે બેઠક. રાંચીમાં મળનારી બેઠકમાં નવી સરકાર અંગે કરવામાં આવશે ચર્ચા. હેમંત સોરેન નવી સરકાર બનાવવા માટે આજે રજૂ કરી શકે છે દાવો. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોની જીત બદલ હેમંત સોરેને જનતાનો માન્યો આભાર. ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી ભાજપના 7 ઉમેદવારોની થઈ જીત, તો સમાજવાદી પાર્ટીના 2 ઉમેદવાર વિજેતા. કુંદરકી બેઠકની પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની થઈ કારમી હાર. ભવ્ય જીત બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યકરો સાથે કરી ઉજવણી. બુલિયન માર્કેટમાં રોકાણકારો ફરી પ્રવેશતા સોનામાં 300 અને ચાંદીમાં 1,000નો વધારો. સ્થાનિક બજારમાં માંગના અભાવ વચ્ચે સોના ચાંદીમાં તેજીની ધીમી અસર જોવા મળી. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ થયા 80,800 રૂપિયા. વર્ષ 2024 દેશના રિયલ એસ્ટેટને સૌથી વધુ ફળ્યું. વર્ષ 2023-24માં દેશમાં 353% વધારા સાથે બન્યા 1.17 કરોડ નવા મકાન. 10 થી 25 લાખની કિંમતના 65 લાખ મકાન વેચાયા. આતંકી હુમલાના ખતરાને જોતા પાકિસ્તાનની કેટલીક ટ્રેન કરાઈ રદ. રાવલપિંડી જતી કેટલીક ટ્રેન રદ કરાઈ. ખૈબર પખ્તૂનખ્વાના ગૃહ મંત્રાલયે જાહેર કર્યું હતું આતંકી હુમલાનું એલર્ટ. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જૂથ અથડામણ બાદ હિંસા. છેલ્લા 24 કલાકમાં અથડામણમાં 37 લોકોના મોત, કેટલાક લોકો થયા ઈજાગ્રસ્ત. દક્ષિણ બેરૂત પર ઇઝરાયેલનો હુમલો યથાવત. શનિવારે થયેલા હુમલામાં 15 લોકોના મોત. હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયાનો લેબનનના અધિકારીઓનો દાવો. લેબનનના એક નાના ગામ પર ઇઝરાયેલનો હવાઈ હુમલો. હુમલામાં હોસ્પિટલના નિર્દેશકનું મોત. લેબનને કહ્યું તબીબના ઘર પર થયેલા હુમલામાં અન્ય લોકોના પણ થયા છે મોત. ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હવાઈ હુમલા યથાવત. હુમલામાં 2 મહિલા અને બાળકો સહિત 6 લોકોના મોત થયાનો ખાન યુનિસની હોસ્પિટલના કર્મચારીઓનો દાવો. આગામી વર્ષે રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત થઈ જશે તેવો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કર્યો દાવો. યુએન ચાર્ટર અનુસાર બની ગયેલી અમારી શાંતિ સમજૂતીનું સહયોગીઓ સમર્થન કરશે તેવી વ્યક્ત કરી આશા. ભયંકર ચક્રવાતી તોફાન અમેરિકાના કેલિફોર્નિયામાં. વરસાદ બાદ પૂરનો કહેર. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ.
કેલિફોર્નિયામાંથી પસાર થતી રશિયન નદી બે કાંઠે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર, અનેક ઘરને નુકસાન, વીજ પોલ ક્ષતિગ્રસ્ત થતા 5 લાખ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર. ક્રિસમસની ઉજવણી શરૂ કરાઈ. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અલાસ્કામાંથી લાવવામાં આવ્યું 80 ફૂટ લાંબુ ક્રિસમસ ટ્રી. હસ્ત નિર્મિત આભૂષણથી ક્રિસમસ ટ્રીનો કરાશે શણગાર.